મણી મળ્યો ત્યારથી મેં મારી પાસે ગુફામાં રાખ્યો છે. પ્રભુ તમને આ જોઈએ છે? હા, હું આ ગોતવા માટે જ આવ્યો છું. ભગવાનને મણી આપી અને ભગવાન જ્યાં ગુફામાંથી રજા લઈ અને દ્વારકાના મહેલ તરફ જવા જાય અને ત્યાં જામવંતજી જરાક ધીરેકથી બીજી ઈચ્છા મૂકે છે કે પ્રભુ આ તમે જે ઓલી પૂર્ણાવતારને ઈચ્છા પૂર્ણ કરવા વાળી સ્કીમ જે હતી હજી ચાલુ છે કે એકવાર પૂરતી જ હોય? એ સ્કીમ હજી છે? એકવાર માટે હોય કે હોય વધારે? તો કે બોલો ને. તો કે મારી એક દીકરી છે, એની ઘણાય સમયની ઈચ્છા છે કે હું શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરું, એવી મારી દીકરીની ઈચ્છા છે. મારી દીકરી જામવંતીજીને તમે પત્ની સ્વરૂપે સ્વીકાર કરો. ભગવાને કીધું, હમણાં જ તો કીધું પૂર્ણ અવતાર લીધો છે એટલા માટે કે બધાયની ઈચ્છાઓ પૂરી કરવી છે. એટલે ભગવાન ગુફામાંથી સમયંતક મણી અને જામવંતીજીને લઈ અને મહેલમાં આવ્યા. અને હવે ભગવાન જુઓ ચતુર, દ્વારકાધીશ કિતને ચતુર હૈ. સત્રાજીત ને કીધું, લે તું મણી ચોર્યો, કૃષ્ણે મણી ચોર્યો, કૃષ્ણે મણી ચોર્યો કહેતો તો ને, આ રહ્યું ઈ મણી. શ્રી કૃષ્ણએ મણી નથી ચોર્યો. અને આ મણી મને વનના એક ગુફામાંથી મળ્યો છે. અને તને મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તો એના પુરાવા તરીકે, એના એવિડન્સ તરીકે આ રહ્યા જામવંતીજી, પૂછી લે. જામવંતીજીને પુરાવા રૂપે રજૂ કર્યા છે. અને આ દ્વાપર યુગ હતો ને, લોકોને સાક્ષી ઉપર વિશ્વાસ હતો કે લોકો પુરાવો આપે, સાક્ષી આપે તો લોકોને વચન ઉપર ભરોસો હતો. આ દ્વાપર યુગની વાત છે. તો રૂકમણીજી સાથે ગઈકાલે લગ્ન થયા. જામવંતીજીને હમણાં જ ભગવાન લઈ અને દ્વારકાધીશના મહેલમાં આવ્યા. હવે સત્રાજીત ડરી ગયો કે આપણે દ્વારિકામાં રહેવું અને શ્રી કૃષ્ણ સાથે વેર ન બાંધી શકાય, કે હવે દ્વારિકામાં રહેવું અને શ્રી કૃષ્ણ હારે વેર ન રખાય. એટલે આજે પાછળનું જે ઘટનાઓ બની એ બધાને હમું હરખું કરવા માટે સત્રાજીત એવો લુચ્ચો રહ્યો, એને તરત જ નવો સંબંધ દ્વારકાધીશ હારે બંધાય એ હેતુથી તરત જ જાહેરાત કરી કે પ્રભુ, હું તમને બે વસ્તુ આપવા માંગુ છું. હું તમને બે ભેટ આપવા માંગુ છું. એક રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી હું તમને આપું છું, અને બીજું નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા, એનો આપ પત્ની રૂપે સ્વીકાર કરો. નારી રત્નોમાં શ્રેષ્ઠ એવા સત્યભામા, મારી દીકરી સત્યભામા, એનો પત્ની સ્વરૂપે સ્વીકાર કરો. અને જ્યાં સત્યભામાજીની વાત આવી ત્યાં બલરામજી મોટા ભાઈ દ્વારકાધીશની હામું જુએ, કનૈયા તે આ માંડ્યું છે હું? તે આ માંડ્યું છે હું? હમણાં ગઈકાલે રૂકમિણીજી આવ્યા, હમણાં જામવંતીજીને લઈને આવે છે ને હવે સત્યભામા. અને ત્યાં ભગવાન આંખોના ઈશારે મોટા ભાઈને કહે કે મોટા ભાઈ, અત્યાર સુધીના જેટલા લગ્ન થયા ને એમાં તમને વરરાજાનો મોટો ભાઈ બનવાનો લાવો નથી મળ્યો. રૂકમણીજીનું હરણ થયું, જામવંતીજીને પણ લઈ આવ્યા, બરાબર. તો વરરાજાનો મોટો ભાઈ બનવાનો એક માભો હોય ને, સાપો બાફો માણા વાળીને આવે, વેવાઈ વાળા રસગુલ્લા ખવડાવે, વરરાજાનો મોટો ભાઈ બનવાનો લાવો હોય. અત્યાર સુધી લગ્ન થયા ને એમાં તમને વરરાજાનો મોટો ભાઈ બનવાનો લાભ નથી મળ્યો. અત્યારે એ ટાણું છે, અત્યારે મોકો છે, ચૂકવા જેવો નથી. આજ્ઞા આપો. બલરામજી આજ્ઞા આપી. ત્રીજું વિવાહ સત્યભામાજી સાથે. લક્ષ્મણા, વૃંદા, નાગ્નજીવી, સત્ય, એમ ભગવાનની અષ્ટપટરાણીઓ થઈ. અષ્ટપટરાણીઓ થઈ. આ ભગવાનના વિવાહોની કથા. અને અનેક કથાઓ સાંભળીએ. હરિકથા, હરિ અનંત, હરિકથા અનંતા. હરિકથાનો કોઈ અંત ન આવે. અને ગમે તેટલા કથા પ્રસંગોનું શ્રવણ કરીએ, ગમે તેટલા કથા પ્રસંગો સાંભળીએ, પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણ સુદામાના મૈત્રીના પ્રસંગની કથા ન સાંભળીએ ને ત્યાં સુધી એમ થાય કે ભાગવતમાં હજી કાંઈક અધૂરું છે. કે શ્રી કૃષ્ણ લાલો તરીકે, પુત્ર તરીકે, દીકરા તરીકે એના વર્ણનો સાંભળ્યા, પતિ તરીકે એના વર્ણનો સાંભળ્યા, એક પ્રિયતમ તરીકે, એક પ્રેમી તરીકે ગોકુળમાં લીલાઓ કરી એ વર્ણનો સાંભળ્યા. પણ શ્રી કૃષ્ણ મિત્ર के रूप में कैसे हैं, वो दर्शन कराने के लिए भागवतकार सुदामा चरित्र का वर्णन करते हैं.